તો આ તરફ સોમનાથમાં પણ સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે। છેલ્લા 3 દિવસથી સોમનાથમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। શ્રીકાર વર્ષાથી આહલાદક વાતાવરણ સોમનાથમાં સર્જાયું છે। સોમનાથ મંદિરના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં સુંદર નજારો જોવા મળી રહ્યો છે। સોમનાથમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે વાતાવરણ આહલાદક બન્યું છે। છેલ્લા 3 દિવસથી સોમનાથમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। શ્રીકાર વર્ષાથી આહલાદક વાતાવરણ સર્જાયું છે। સોમનાથના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સોમનાથ મહાદેવનું મંદિર કે જે વરસાદ વરસવાના કારણે વધારે સુંદર લાગી રહ્યું હોય તેવું દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। અહીંયા ભક્તોની સંખ્યામાં પણ થોડો ઘણો ઘટાડો થયો હોય તેવું જોવા મળ્યું હતું। સોમનાથમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે અહીંયા ઉમટેલા પ્રવાસીઓ પણ આનંદિત થઈ ગયા હતા। છેલ્લા 3 દિવસથી સોમનાથમાં અવિરત વરસાદી માહોલ જામ્યો છે। સંવાદદાતા રોહિત જોડાયા છે ફોન લાઈન પર। રોહિત, જણાવશો કે સોમનાથમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ? એ ચોક્કસથી ગીર સોમનાથના જે સોમનાથ મહાદેવ મંદિર જે આવેલું છે, સોમનાથ મહાદેવ મંદિર અને તેના આસપાસના વિસ્તારની અંદર આજે ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખુદ મહાદેવ ઉપર ઇન્દ્રદેવ જળ અભિષેક કરતા હોય તેવા દ્રશ્ય ખાસ કરીને સામે આવ્યા છે। ત્યારે સોમનાથ મંદિર અને તેના આસપાસના વિસ્તારની અંદર છેલ્લા એકાદ કલાકથી મેઘરાજા છે તે વરસી રહ્યા છે। ત્યારે આસપાસનો વિસ્તાર છે વેરાવળ શહેર, તેની અંદર પણ મેઘમહેર છે તે અવિરતપણે થઈ રહી છે। ત્યારે છેલ્લા 3 દિવસથી જે ધોધમાર વરસાદ જે વેરાવળ શહેરમાં પડી રહ્યો છે તેને લઈને આખો જે ગીર પંથક છે તે પાણી થયો છે। જી બિલકુલ રોહિત, આભાર।